જય જય શ્રી રામ મિત્રો। સવાર પડી ગઈ છે ને સવારના વાગ્યા 4 ઉઠીને આપણે આવી ગયા ગાય આગળ ને હવે આપણે આવવાનું છે ગૌશાળાએ। આપણે આવી ગયા ગાય આગળ ને ગાય તો વાસળીને લાડ લડાવતી હતી। મિત્રો આ દુનિયામાં તમારા લાખો સંબંધ હોય પણ માં જેવો સંબંધ ક્યાંય ના હોય। કોકે કીધું હોય માં ઈ માં બાકી બધા વગડાના વાહ। બીજું એક કહેવાનું મન થાય કે મોઢે બોલું માં તા તો મને હાચે નાનપણ સાંભળે। મોટપની મજા આવે મને કડવી લાગે કાગડા। એટલું કહીને આપણે જવા લાગ્યા ગૌશાળાએ। ગૌશાળા જતા જતા આપણે દેખાણું ગલુડિયાને જોઈને આપણે પહોંચ્યા ગૌશાળા ને હવે આપણે જાશું ગૌશાળા અંદર। તો પછી આપણે થોડી જ વારમાં પહોંચીએ ગૌશાળા અંદર। ગૌશાળા અંદર આવીને આપણે કરી લીધા ગાય માતાના દર્શન અને થોડી જ વારમાં ગાયો જવા લાગી ટીંબીએ। અને લગભગ 2-3 દિવસ થઈ ગયા છે કે આપણે ગૌશાળાનું કામ નથી જોયું, તો ગાયો જાય એટલે આપણે જવાનું છે ગૌશાળાનું કામ કેટલે પહોંચ્યું। ગાયો તો નીકળી ગઈ ટીંબીએ જવા માટે। પછી આપણે જોઈ લીધી ભેંસું પણ ટીંબીએ જવા માટે તૈયાર છે। 100 દીની સફરમાં જ આપણો હતો 9મો દિવસ। કામ બરાબર ચાલુ છે। તો મિત્રો 9મા દિવસમાં પાયા અંદર સરિયા રાખીને બીમ ભરવાનું કામ ચાલુ છે। અને તારીખ 20, 21 ને 22 કોણ કોણ આવે છે રાજકોટ ઇન્ડિયન કેટલ શો જોવા જરૂરથી કોમેન્ટ કરજો। હમણાં 2-3 દીથી કોઈ ભાઈની કોમેન્ટ નથી આવતી, એટલે આજ સાંજે આપણે ગાયોને બિસ્કિટ ખવડાવીશું પૂરા 10। ગૌશાળાનું કામ જોઈને આપણે જવા લાગ્યા ઘરે અને થોડી જ વારમાં પહોંચ્યા ઘરે ને ઘરે આવીને જોઈ લીધી આપણે આપણી વાસળી। તો ભલે મિત્રો આજનો બ્લોગ અહીંયા જ પૂરો। આવા નવા વિડીયો જોવા માટે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો ને તમારા ભાઈને સપોર્ટ કરો। જય ગૌ માતા, જય ગોપાલ, જય શ્રી રામ।